તો મિત્રો જોવાય છે તમને અગાઉના એસઆઈઆરની વિગતો જ લખવાની છે નીચેના કોલમમાં. આ ફોર્મમાં આમાં જો બતાવે છે કે ભાઈ છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં જે નામ હોય એના માટે જ આ નીચેનો કોલમ ભરવાનો છે. ઉપરના કોલમમાં બધાની માહિતી ભરવાની છે. આ બાજુમાં જે સંબંધીનું નામ છેલ્લા એસઆઈઆરના પાછલા કોલમમાં આપ્યું હોય, એટલે ઉપરના કોલમમાં તમે આપો છો જે સંબંધીનું નામ લખો છો પ્રોગેનીમાં, એની જ વિગત આપણે અહીંયા એનું જ નામ લખવાનું છે ઉપર, અને નીચે પછી એ મતદારનું નામ લખવાનું. જો મિત્રો આમાં જો તમે આ પહેલાં ઉપરના ઓપ્શનમાં જઈને તમે જેને મેપ કરો છો ને, આ મેપ વિથ ઇલેક્ટર મતલબ જે 2002ની યાદી મળી જાય એના માટે આ કોલમ ભરવાનું છે. બરાબર, ખ્યાલ આવી ગયો. અને જેના માટે તમે નીચે સેલ્ફમાં જઈને ભરો છો અથવા પ્રોગેનીમાં એડ કરો છો એના માટે એ આ કોલમ ભરવાનું થશે. બરાબર, ઉપર જે સંબંધીનું નામ લખીશું અને નીચે મતદારનું નામ અને એનો પુત્ર છે પૌત્ર છે એ આપણે લખીશું. ઓકે.